ગુજરાત વિધાનસભાની આજથી કાર્યવાહી દરમિયાન સામે આવી કેટલીક મહત્વની બાબત। સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની યોજના વર્ષ 2017થી અમલી બનાવાઈ છે, પણ છેલ્લા 2 વર્ષમાં રાજ્યના એક પણ વિદ્યાર્થીને ટેબ્લેટ નથી મળ્યું। ધારાસભ્ય કિરીટ પટેલના સવાલના જવાબમાં આ હકીકત સામે આવી। ભાવનગર જિલ્લાને મળશે નવી આયુર્વેદિક હોસ્પિટલ। 14.61 કરોડના ખર્ચે નિર્માણ પામશે તાપીબાઈ આયુર્વેદિક હોસ્પિટલ। ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલ પંડ્યાના સવાલનો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપ્યો। દારૂનો પરવાનો મેળવવામાં અમદાવાદ જિલ્લો અવ્વલ। અમદાવાદ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 7390 લોકોને દારૂનો પરવાનો મળ્યો છે। ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં 950 લોકોએ દારૂનો પરવાનો મેળવ્યો। આ સિવાય સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, મહેસાણા, ખેડા, દાહોદ, પાટણ, અમરેલી, મોરબી અને બોટાદ સહિતના જિલ્લાઓમાં અનેક લોકોએ દારૂનો પરવાનો મેળવ્યો।